હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપણે 2-3 દિવસ પછી આજે મળ્યા, બરાબર ને? ચેપ્ટર લાંબુ તો છે, પણ પછી મને એવું લાગ્યું કે આ ચેપ્ટરની અત્યારે જરૂર નથી, એટલે હું જરા ધીરે ધીરે જાઉં છું કે તમને જે પરીક્ષામાં પૂછાવાના છે એ ચેપ્ટર કરવાનો પણ ટાઈમ મળે. હવે આ વિડીયો અને આ જે હું ફોટોઝને બધું મોકલીશ ને એ તમને આ મહિનાના એન્ડ સુધી દેખાશે. એટલે તમારે અત્યારે જો આ હોમવર્ક નહીં કરવું હોય તો તમારે એક્ઝામ પછી પણ કરવું હોય તો ચાલે. ચાલ્યું જવાનું નથી, કારણ કે હું એ પ્રમાણે ડેટ એડજસ્ટ કરીશ. હવે આપણે આગળના એક વિડીયોમાં જોયું તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે. કે સમલંબ ચતુષ્કોણ ખબર, આપણે એક આકારનો પ્લોટ હતો, તે સમલંબ ચતુષ્કોણ જેવો દેખાતો હતો. તો એમાં આપણે 3 ભાગ પાડી દીધેલા, આજુબાજુ 2 ત્રિકોણ અને વચ્ચે લંબચોરસ. તો એ પ્રમાણેના ભાગ પાડીને આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધેલું. એ એવું હતું કે સમાંતર બાજુઓની જે લંબાઈ હોય તેનો સરવાળો કરીએ અને તેને તેના લંબ અંતર સાથે ગુણીએ અને તેનું અડધું કરીએ તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવે. એટલે આપણે એમ પણ વિચારેલું કે આટલું બધું લાંબુ કાં કરવા જાય, એના કરતાં જો ઇઝી કોઈ સૂત્ર મળે તો એ દાખલો થઈ જાય. પછી પેજ નંબર 173 પર આકૃતિ 11.8 છે, એની અંદર 2 દાખલા આપેલા હતા. તેમાં મેં તમને એકદમ ઇઝી સૂત્ર મૂકીને દાખલા ગણાવી દીધેલા, બરાબર ને? એટલે દરેક વસ્તુમાં સૂત્ર તો છે જ, પણ એ સૂત્ર કઈ રીતે આવે છે તે આપણે વિચારવાનું, પહેલાં તે જોવાનું, થિયરી સમજવાની અને પછી એ સૂત્ર મૂકીને દાખલા ગણવાના. હવે તે પ્રમાણે આપણે આગળ જઈએ તો 174 નંબરના પેજ પર સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે, વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે. વિશિષ્ટ ચતુષ્કોણ એટલે એની અંદર સમબાજુ ચતુષ્કોણનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોઈએ તો તમારી પાસે બધા પાસે ચોપડી છે ને? પેજ નંબર 174ની હું વાત કરું છું. મળ્યું તમને? ચલો હું તમને અત્યારે નોટને સાઈડ પર રવા દઈને ચોપડીનું પણ સમજાવું. જુઓ, તમારી પાસે કોઈની પાસે ચોપડી હોય કે નહીં હોય, હું તમને સમજાવું. સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળશે? જુઓ, 11.10ની આકૃતિ જુઓ, ABCD આ એક ચતુષ્કોણ છે. હવે એની અંદર આપણે એક વિકર્ણ દોરીએ ને એટલે આમ 2 શું બની જાય? 2 ત્રિકોણ બને. એક ઉપરનો ત્રિકોણ બન્યો એનું નામ છે ABC અને નીચેનો ત્રિકોણ બન્યો એનું નામ છે ADC. એનો મતલબ શું કે કોઈ પણ જે જનરલ ચતુષ્કોણ આવવાનો ને, સામાન્ય ચતુષ્કોણ આવવાનો, એમાં એક વિકર્ણ દોરીને એને 2 ત્રિકોણમાં વિભાજિત કરી શકીએ છીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ખબર છે, 1/2 પાયો ગુણ્યા વેધ. તે તો આનું ને આનું પાછું, આનું પણ એ જ પ્રમાણે થવાનું ને, કારણ કે બધા માપ તો એક સરખા જ હોવાના ને, બરાબર? તો આ પ્રમાણે પછી 2 ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો તો એ તમને આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. એટલે આ બહુ ઇઝી છે. સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું એકદમ ઇઝી છે. હવે કઈ રીતે તે જોઈએ. જુઓ, ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ટ્રાયંગલ ABCનું ક્ષેત્રફળ ઉપરનું અને ટ્રાયંગલ નીચે ADCનું ક્ષેત્રફળ, આ બંનેનો સરવાળો. જુઓ, ABCનું ક્ષેત્રફળ આ છે ને, એમાં પાયો કયો આવશે? AC અને વેધ કયો આવશે? H1. વેધ એટલે આ પ્રમાણે જે લંબ થાય છે ને તે H1 એનું નામ. 2 વેધ આવવાના ને એટલે એકનું નામ H1 ને એકનું નામ H2. 1/2 AC ઇન્ટુ H1. અને એ જ પ્રમાણે જો આનું શોધીએ તો એનો પણ પાયો તો AC જ રહેવાનો, પાયો કોઈનો બદલાઈ નથી જવાનો. આનો AC જે પાયો છે, વિકર્ણ છે, તે આ ત્રિકોણની અંદર પણ છે અને આ ત્રિકોણની અંદર પણ છે, બરાબર છે? તો 1/2 પાયો ગુણ્યા વેધ એટલે એનું સૂત્ર પણ આ જ થશે, 1/2 AC ગુણ્યા H2. એનો વેધ આ છે, આનો વેધ આ છે, આનો વેધ આ છે, આ પ્રમાણે. હવે જુઓ, બંનેમાંથી કોમન શું નીકળે? જનરલ ગણતરી હવે ચાલુ થઈ ગઈ છે. 1/2 AC આ કોમન નીકળી ગયું, તો બાકી શું રહ્યું? અહીંયાથી H1 રહ્યું અને અહીંયાથી H2 રહ્યું. H1 પ્લસ H2 એટલે સૂત્ર મળી ગયું 1/2 D H1 પ્લસ H2. આ D એટલે શું? D એટલે કર્ણ ACની લંબાઈ. એક નામ આપી દીધું છે કે AC. દર વખતે AC એવું થોડું આવે, કારણ કે AC એ તો આ ચતુષ્કોણની અંદર નામ આપેલા છે એટલા માટે એનું નામ AC છે.
પણ આપણે શું જનરલ ધરવાનું? ડી. અને ડી એટલે શું? એનો કર્ણ, વિકર્ણ, એસીની લંબાઈ. અને H1 H2 એટલે એ બંને વેધ આવશે. ખ્યાલ આવે છે? એટલે આપણે સૂત્ર કયું યાદ રાખવાનું? બે ત્રિકોણ ને ત્રિકોણનું ક્ષેત્રફળ એ બધું યાદ રાખવાનું નહીં. સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ડી H1 + H2, બે વિકર્ણનું. જો હવે આ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 1 આપ્યું છે તે જુઓ. 11.1માં જુઓ, આ ત્રિકોણ PQRS છે ને, એમાં આ QS એટલે એ વિકર્ણ આવશે. વિકર્ણ એટલે આનો પણ છે અને આનો પણ છે. પણ આપણે હવે બે ત્રિકોણની માથાકૂટમાં પડવાનું નથી. હવે આપણને સૂત્ર મળી ગયું છે. એક H1 એટલે 2.5 અને H2 એટલે 1.5. તમે એમ થાય કે ટીચર H1 એટલે 2.5 એને H2 નામ આપીએ તો નહીં ચાલે? ચાલે જ, ગમે તે, એનો સરવાળો જ કરવાનો છે. તમે H2 + H1 કરો કે H1 + H2 કરો એ સરખું જ થવાનું છે. ખ્યાલ આવે છે? H1 અને H2 એ બંનેનો સરવાળો કરો, એને વિકર્ણ સાથે ગુણીને તેનું અડધું કરવાનું છે. સમલંબ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ બરાબર 1/2 ડી H1 + H2. 1/2 ડી, ડીનું માપ મૂકો 5.5, H1નું માપ મૂકો 2.5, 1.5 H2. બરાબર? 1/2 5.5. આ બંનેનો સરવાળો કર્યો, અડીને દોડ એટલે 4. 2.5 ને 1.5 એટલે કેટલા થાય? 4. અને 2 દુ 4 આમ ઉડે અને 5.5 × 2 કરો એટલે 11 આવે. 5.5 × 2નો જવાબ કેટલો આવે? 11 સેન્ટીમીટર સ્ક્વેર. જોયું? સૂત્ર જો આવડતું હોય તો દાખલો એકદમ ઇઝી પડે, પણ જો સૂત્ર જ નહીં આવડતું હોય તો પછી આવડશે નહીં. ચાલો હવે કાં જઈએ આપણે આગળ? એક સમબાજુ ચતુષ્કોણ છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના બંને વિકર્ણના ગુણાકારનું અડધું હોય છે એવી આપણે થિયરી સમજવાની છે. મેં તમને કહ્યું ને કે આ પેજ પર એક સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે અને એક વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. તો વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે એની અંદર આપણે સમબાજુ ચતુષ્કોણ સમજવાનો છે. તો જુઓ, આકૃતિ 11.13માં આપણે જોઈએ કે ચતુષ્કોણ ABCD એક સમબાજુ ચતુષ્કોણ છે જેથી તેના વિકર્ણ એકબીજાને લંબ સમદ્વિભાજક છે. સમબાજુ એટલે શું? કે તેની ચારે ચાર બાજુઓ સરખી હોવાની. એટલે એના જે વિકર્ણ છે ને એકબીજાને લંબ દુભાગે, 90° ખૂણે દુભાગે છે એવું કહેવાય, 90° ખૂણો બનાવે. તો આ પ્રમાણે એની અંદર પણ ત્રિકોણમાં વહેંચાઈ જાય છે. ACDનું ક્ષેત્રફળ, ABCનું ક્ષેત્રફળ જોઈ લઈએ. આની અંદર જુઓ, ત્રિકોણ કયા કયા ત્રિકોણ બન્યા? ACD ABC, બરાબર ને? ACD ABC. જો શું હતું ફરીથી બતાવું. આની અંદર ક્યાં ગયું? ACD ABC. ACD એટલે આ જે ઉપર છે તે, ACD ABC એટલે જે નીચે છે તે. બંનેમાં એક સરખું જ આવશે, 1/2 પાયો ગુણ્યા વેધ. ઉપરની વાત કરીએ તો એમાં પાયો છે AC અને એનો વેધ છે OD. અત્યારે આપણે આટલું બંધ કરી દઈએ તો આ OD છે તેનો વેધ છે. અને એ જ પ્રમાણે નીચે જઈએ તો AC અને OB. ખ્યાલ આવે છે? AC અને OB આ વેધ છે, 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આગળ જેમ કઈ રીતે મેથડ, આ બંનેમાંથી કોમન શું નીકળે? 1/2 AC. તો રહ્યું શું જાય? OD + OB. આમાંથી OD રહી ગયું, આમાંથી OB રહી ગયું. OD + OB એટલે 1/2 AC. એટલે BD ક્યાંથી આવ્યું? OC, અરે OD + OB આવ્યો આ ભાગ અને આ ભાગ. તો એ બંને ભાગનો સરવાળો કરીએ તો BD મળી જાય. BD ખ્યાલ આવ્યો? એટલે 1/2 AC ગુણ્યા BD. તો BD એટલે તો બીજો વિકર્ણ જ છે ને. BD શું છે? બીજો વિકર્ણ છે. તો આને માટે શું થઈ ગયું? જો 1/2 AC ગુણ્યા BD. તો AC એટલે એનો પહેલો વિકર્ણ હતો ને BD તો એનો બીજો વિકર્ણ થઈ ગયો. એટલે જ્યારે પણ સમબાજુ ચતુષ્કોણ હોય ને ત્યારે સૂત્ર જરાક બદલાય. એમ તો સમબાજુ ચતુષ્કોણને આગળ જે સામાન્ય ચતુષ્કોણ ભણ્યા ને એ બંનેનું સૂત્ર મેળવવાની પદ્ધતિ એક જ છે. વિકર્ણ દોરીને બે ત્રિકોણમાં વિભાજિત કરો
પણ આ સમબાજુ છે એટલા માટે આની અંદર શું થઈ ગયું, સમબાજુ હોવાથી વિકર્ણ એકબીજાને લંબ દ્વિભાજક થાય, તો એટલા માટે બે વિકર્ણ એક કોમન નીકળી ગયો અને જે બીજા બે ભેગા થયા ને તે પણ એક બીજો વિકર્ણ જ બન્યો. તો આ પ્રમાણે 1/2 D1 × D2. આ D1 D2 શું છે, તો D1 એટલે AC ને D2 એટલે BD, એટલે કે આ બંને વિકર્ણ છે. એટલે આપણને શું મળ્યું, સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તેના બંને વિકર્ણના ગુણાકારનું અડધું કરી દેવાનું. આ AC વિકર્ણનું જે માપ હોય તે, BD વિકર્ણનું જે માપ હોય તે, એ બંને વિકર્ણના માપનો ગુણાકાર કરો અને ગુણાકાર થઈ જાય પછી તેનું અડધું કરો એટલે તમને સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. તો જુઓ, એના આધારિત આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે. એક સમબાહુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 10 સેન્ટીમીટર અને 8.2 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે ખબર છે 1/2 D1 અને D2, એટલે કે D1 અને D2 એટલે એના વિકર્ણનું માપ, એકનું માપ છે 10, એકનું માપ છે 8.2. તો 10 અને 8.2નો ગુણાકાર કરવાનો, 2 × 5 = 10 ઉડાડી દેવાનું અને 8.2 × 5 કરો એટલે 41 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર કેમ આવશે, કારણ કે આપણે ક્ષેત્રફળ શોધીએ છીએ. ક્ષેત્રફળ એટલે સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર એની અંદર આવશે. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણે બે ચતુષ્કોણ ભણ્યા. એક તો સામાન્ય ચતુષ્કોણ હતો, એને પણ બે ત્રિકોણમાં વહેંચ્યા, અને બીજો વિશિષ્ટ ચતુષ્કોણ હતો એ સમબાહુ ચતુષ્કોણ. બરાબર? તો હવે પ્રયત્ન કરોના 3 દાખલા છે. એ 3 દાખલા મેં અહીંયા થોડી હિન્ટ આપી છે, પણ હું તમને નોટમાં ગણાવું. નોટમાં આપણને વધારે ઇઝી પડશે સમજવાનું. ચાલો, નોટની અંદર જુઓ, પહેલાં તો મેં જે સમજાવ્યું તે જ બધું લખેલું છે. સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 D × H1 + H2, એટલે D એટલે વિકર્ણનું માપ, H1 H2 એટલે બંને ત્રિકોણ પરના વેધ, વિકર્ણો પરના વેધ. તો સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે લખાય, 1/2 વિકર્ણ × વિકર્ણ પરના બે વેધનો સરવાળો. આ સૂત્ર નહીં યાદ રહી અને આ યાદ રહી તો પણ મને વાંધો નથી, પણ H1 H2 તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે મારે આની અંદર કઈ કિંમત લખવાની છે અને D એટલે શું છે. એટલા માટે આ સૂત્ર લખે ને તો એ યાદ રહી જાય, ને આ સૂત્રમાં એવું યાદ નહીં રહી. તો આ સૂત્ર યાદ રહે તો વધારે સારું, કે 1/2 × વિકર્ણ પરના બે વેધનો સરવાળો. આ તમારું થઈ ગયું સામાન્ય ચતુષ્કોણ. હવે સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે મેં તમને થિયરી કરાવી. સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના બંને વિકર્ણના ગુણાકારનું અડધું હોય છે. તો સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે, 1/2 × બે વિકર્ણોનો ગુણાકાર. બંને વિકર્ણોનો ગુણાકાર કરી દો અને તેનું અડધું કરી દો એટલે સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. ચાલો, હવે પ્રયત્ન કરો. મેં તમને બતાવ્યું ને 3 આકૃતિ છે તે હું તમને નોટમાં ગણાવું. નીચે દોરેલા ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણની આકૃતિ તમારે મારા કરતાં સરસ દોરવાની, પેન્સિલથી દોરવાની. ઘણા લોકો આકૃતિ દોરે તો એટલી વેઠ ઉતારે કે જે હાથમાં બોલપેન હોય ને અને ફૂટપટ્ટી નહીં હોય તો બસ બોલપેનથી જ દોરી દેવાની. ફૂટપટ્ટીની વ્યવસ્થા પણ નહીં કરવાની. લઈને તો બેઠા જ નહીં હોય, ચોપડી પણ નહીં લઈને બેસવાનું, ખાલી મોબાઈલ લઈને બેસી જવાનું. પણ એવું નહીં કે ચાલ અત્યારે ભૂમિતિ ચાલે છે, ગણિત ચાલે છે તો આપણે ચોપડી હાથમાં લઈએ, કંપાસ હાથમાં લઈએ કે જેની અંદર પેન્સિલ, રબર, ફૂટપટ્ટી બધું આપેલું હોય, પરિકર બધું આપેલું હોય તો તેની જરૂર પડે આપણને. એવી કોઈ મેનર્સ હજુ આપણને આવડી નથી, હે ને? તો આકૃતિ દોરો ને તો વ્યવસ્થિત દોરવાની. મારી નોટ કોઈ નથી ચેક કરવાનું, તો પણ મેં આટલી વ્યવસ્થિત નોટ બનાવેલી છે. મને કોઈ એના માર્ક નથી આપવાનું. તમને એના માર્ક મળવાના છે તો પણ તમારી નોટ એટલે અવ્યવસ્થિત, હે ને? પાછી આ પરીક્ષા પૂરી થાય જાન્યુઆરી મહિનાની એટલે ફરી એકવાર હું નોટ ચેક કરવા માટે માંગવાની છું. ધ્યાન રાખજો આ વસ્તુ. ચલો, પહેલી આકૃતિ જુઓ. એક ચતુષ્કોણ દેખાય છે તમને? એની અંદર વિકર્ણનું માપ છે 6 સેન્ટીમીટર. દેખાયું? આ વિકર્ણ છે AC, એનું માપ છે 6 સેન્ટીમીટર અને આ બે જે છે તે વેધ છે. એક વેધનું માપ છે 3 સેન્ટીમીટર અને બીજા વેધનું માપ છે 5 સેન્ટીમીટર. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 વિકર્ણ × વિકર્ણ પરના બે વેધનો સરવાળો કરી ગયા અત્યારે આગળ આપણે.
ચાલો, તો આની અંદર 1/2 ગુણ્યા વિકર્ણનું માપ એટલે 6 અને વિકર્ણ પરના બે વેધનો સરવાળો કરીએ તો 3 + 5, 5 ને 3 8 અને આ બે તાળી 6 ઉડ્યું, 3 ગુણ્યા 8 એટલે 24 સેન્ટીમીટર સ્ક્વેર. આ ચતુષ્કોણ ABCD છે, એનું આપણે ક્ષેત્રફળ શોધીએ, એનું ક્ષેત્રફળ 24 સેન્ટીમીટર સ્ક્વેર થાય. ખ્યાલ આવે છે? આવી રીતે દાખલા ગણવાનો આવડશે. ચાલો, બીજો દાખલો, બીજી આકૃતિ જુઓ. આમાં સમબાહુ ચતુષ્કોણ છે. કેવી રીતે ખબર પડી? 4 4 4 4. ભલે ટીચર આકૃતિ વ્યવસ્થિત નહીં દોરી હોય પણ માપ તો વ્યવસ્થિત લખેલા છે ને. તો ચારેય બાજુઓના માપ 4 4 સેન્ટીમીટર હોવાથી આ કેવો ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને બાજુના માપની તો કંઈ જરૂર જ નથી. એના જે બે વિકર્ણ છે એ બંને વિકર્ણનો ગુણાકાર કરવાનો અને ગુણાકાર કરીને તેનું અડધું કરવાનું. તો બસ આ પ્રમાણે અડધું કરશો એટલે એનો જવાબ આવી જશે. જુઓ, સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર. 1/2 ગુણ્યા 7 ગુણ્યા 6, હે ને? 7 ગુણ્યા 6. હવે ઘણા છે ને 7 ગુણ્યા 6 કરી નાખે, 6 × 7 = 42 ને પછી પાછું એને 2 ઉડાડે. પહેલાં ગુણાકાર કરે પછી ભાગાકાર કરે. એવું બધું ડબલ વેઠ નહીં કરવાની. અહીંયા 7 ગુણ્યા 6 છે ને, તો પહેલાં જેટલું ઉડતું હોય એટલું ઉડાવી દેવાનું. 2 તાળી 6 ઉડાવી દેવાનું અને 7 તાળી 21 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે? ચાલો, ત્રીજું સમાંતર બાહુ ચતુષ્કોણ છે. એની અંદર ટીચર બીજો તો વેધ જ નથી આપ્યો, તો આમ કેમ? કેવી રીતે કરશું આપણે? આ વિકર્ણનું માપ આપ્યું છે, આ એક વિકર્ણ પરનો વેધ આપ્યો છે, તો બીજો વેધ કેમ નહીં આપ્યો? તો કંઈ નહીં, જો બીજો વેધ નહીં પણ આપેલો હોય ને તો પણ આપણે કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ ને, એને તમારે 2 વડે ગુણવાનું તો એનો જવાબ પણ આવી જશે. સમાંતર બાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 2 ગુણ્યા 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે 8 અને વેધ એટલે 2. 2 ઉડી ગયા, 8 દુ 16 સેન્ટીમીટર સ્ક્વેર. સમાંતર બાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખબર છે તમને? આગળ 2 ભણ્યા તે નથી. સમાંતર બાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા, એટલે એને જે પાયો હોય તે ગુણ્યા એનો ઊંચાઈ. તો એ પ્રમાણે ગણીએ તો આમાં પાયા તરીકે આપણે એક ત્રિકોણને વિચારીએ તો કોઈ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ લેવાનું, કારણ કે બીજું પાછું એટલું જ આવશે, ગુણ્યા 2 કરી નાખવાનું. તો આ પ્રમાણે કરતાં 16 સેન્ટીમીટર સ્ક્વેર એનો જવાબ આવે છે. ખ્યાલ આવી ગયો? ચાલો, તો અહીંયા તમારું ચોપડીમાં જોઉં ને પાછી હું પણ પેજ નંબર 175 પરની 3 જે આકૃતિ છે 11.14ની અંદર તે મેં કમ્પ્લીટ કરાવી. હવે બહુકોણનું ક્ષેત્રફળ. બહુકોણ એટલે શું ખબર? આકૃતિ પરથી નામ પરથી ખબર પડી જાય ને. બહુકોણ એટલે જેની અંદર વધારે બધા ખૂણાઓ હશે ને તેને બહુકોણ કહેવાય. વધારે ખૂણા, બહુકોણ એટલે ખૂણા. તો હવે બહુકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? તો એને માટે આકૃતિ એકદમ પરફેક્ટ સમજી લીધી હશે ને તો પછી પ્રયત્ન કરો પણ આવડશે અને સ્વાધ્યાય પણ આવડશે. પણ બહુ લેન્ધી છે, કારણ કે બહુકોણ એટલે ખૂણા વધવાના. ખૂણા વધવાના એટલે આપણી ગણતરીઓ વધી જવાની છે. ધ્યાન રાખજો આ વસ્તુ. ચાલો, હું તમને પહેલાં ચોપડીમાં કરાવી દઉં, પછી પેજ નંબર 176 પર એ પ્રયત્ન કરો છે તે પ્રયત્ન કરોમાં પણ બંને દાખલા એ સરખા જ આપ્યા છે તે હું પછી કરાવું. પહેલાં બહુકોણનું ક્ષેત્રફળ ચોપડીની અંદર આપણે જોઈએ. એટલે હું અહીંયા ચોપડી મૂકી દઉં નોટની ઉપર, તો તમને ખ્યાલ આવી જાય કે ટીચર શું બોલે છે. ટીચર હવે બહુકોણનું ક્ષેત્રફળ સમજાવવાના છે. જુઓ, વંચાયું? આપણે જેમ ચતુષ્કોણને ત્રિકોણમાં વહેંચ્યા ને અને એનું ક્ષેત્રફળ શોધ્યું, તો તે જ પદ્ધતિનો ઉપયોગ કરીને બહુકોણનું ક્ષેત્રફળ પણ શોધી શકાય. આકૃતિ 11.15 જુઓ અને 11.16 એમાં પંચકોણના ક્ષેત્રફળ મેળવવા માટે પ્રયત્ન કર્યો છે. 11.15 અને 11.16 એમાં પંચકોણ છે. હું પહેલાં ગણું. પંચકોણ છે ABCDE, 5 ખૂણા થઈ ગયા. આની અંદર પણ આવું જ છે ને, ABCDE. તો હું ટીચર અહીંયા 2 વાર શું કામ સમજાવતા હશે? એક જ વાર નહીં સમજાવી દેવાય.
ના, પણ પંચકોણમાં પણ જુદી જુદી રીત આવતી હોય તો આપણને શું ખબર પડે. તો આપણે પહેલાં આકૃતિ 11.15 જોઈએ. વિકર્ણ એસી અને એડીની રચના કરીને પંચકોણ એબીસીડીઈને 3 ત્રિકોણોમાં વહેંચી શકાય છે. ફરીથી એસી અને એડી બનાવો. પહેલાં તો આ એક વિકર્ણ છે એસી, બીજો વિકર્ણ છે એડી. તો આમ બે વિકર્ણ દોર્યા ને એટલે શું બની ગયું ખબર? આ એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ. કેટલા બધા ત્રિકોણ તો બન્યા છે. પણ એમાંથી જુઓ, એ લોકોએ 3 ત્રિકોણને જ વધારે મહત્વ આપ્યું છે. કયા કયા? એબીસીનું ક્ષેત્રફળ એટલે ઉપરનું જોયું તમે, H1 વાળું, H1 વેધવાળું. નીચેનો એટલે પેલો બીજો ત્રિકોણ, વચ્ચેનો, નીચેનો નહીં વચ્ચેનો કહેવાય, એસીડી. અને આ નીચેનો. તો બે વિકર્ણ તૈયાર કર્યા તો બે વિકર્ણથી આકૃતિ જે છે પંચકોણની એ 3 ત્રિકોણમાં વહેંચાઈ ગઈ. એબીસીનું ક્ષેત્રફળ, એસીડીનું ક્ષેત્રફળ, એઈડીનું ક્ષેત્રફળ. બસ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો સમજવામાં બહુ ચિંતા જ નથી. કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ, ખબર જ છે આપણને. તો આનું જો લખવું હોય તો 1/2 પાયો એટલે કયું આવે? એસી. અને એના પરનો વેધ કયો આવે? H1. બસ, હવે છે ને આ પ્રમાણે આપણને આઈડિયા આવી જવી જોઈએ કે આ એકની એક જ વસ્તુ બધી વારંવાર આવ્યા કરે છે. જુઓ, આ ફક્ત આ ત્રિકોણની વાત કરીએ છીએ એબીસી. તો એને માટે છે પાયો એટલે એસી અને એના પરનો વેધ એટલે H1. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો મળી ગયું. આપણે શું શોધવાનું છે? આખી આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે. બહુકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો બહુકોણના ક્ષેત્રફળ માટે એવું કોઈ સૂત્ર નથી. તો આપણે વિકર્ણ દોરીને એને 3 ત્રિકોણમાં વહેંચી શકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ મળે પછી સરવાળો કરી દઈશું. હવે વચ્ચેનું જુઓ, એસીડી. તો એસીડી માટે પણ પાયો કયો બનશે? એડી. 1/2 પાયો ગુણ્યા વેધ. વેધ એટલે કયું છે? H2. મળે છે તમને? દેખાય છે ને? મને તો કંઈ બહુ H2 બરાબર લખેલું વંચાતું નથી. મને તો આંખે નંબર વધી જવાના છે હવે તો. પણ તમને લોકોને તો વંચાય છે ને? એટલે નોર્મલ પણ H1, H2 અને H3 એમ જ હોવાનું છે. એટલે વચ્ચેનો જે ત્રિકોણ છે એનું સૂત્ર શું બનશે? 1/2 એડી ગુણ્યા H2. 1/2 પાયો ગુણ્યા વેધ. થઈ ગયું. નીચે આવો. નીચે જોઈએ, એઈડીનું ક્ષેત્રફળ, એને માટેનો પાયો છે એડી. ઊંધો ત્રિકોણ છે, સમજ પડશે ને? પાયો છે એડી. 1/2 પાયો ગુણ્યા વેધ. તો વેધ એટલે H3. ખ્યાલ આવી ગયો? આ H1, H2 અને H3 એ વેધ છે. તો આ પ્રમાણે બહુકોણમાં 3 ત્રિકોણ બનાવીને એનું ક્ષેત્રફળ શોધીને એનો સરવાળો કરીને બહુકોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે. બીજી રીતે, ચાલો, કેમ બીજી રીત? હા, તો કોઈ વળી એમ હોય ને કે ના, મારે તો આ પ્રમાણે નથી શીખવું, મારે તો બીજી રીતે જ કરવી છે. તો જોઈએ, એક વિકર્ણ એડી, બરાબર, અને તેના પર બે લંબ BF અને CGની રચના કરવાથી પંચકોણને 4 ભાગોમાં વહેંચી શકાય. કયા કયા 4 ભાગોમાં વહેંચી શકાય? આ એક ત્રિકોણ, આ એક સમલંબ ચતુષ્કોણ, આ એક ત્રિકોણ અને આ એક નીચે બીજો ત્રિકોણ. જોયું? એવું નહીં કે બહુકોણ એટલે ફક્ત એક જ પદ્ધતિનો દાખલો ગણાશે. જો તમને રકમમાં આ પ્રમાણે બધા માપ આપ્યા હોય તો તમારે આ રીતે વિભાગ પાડીને એને ગણવાનું છે. તો 4 ભાગમાં વહેંચાયા. અહીંયા જેમ 3 ભાગ હતા તેમ અહીંયા 4 ભાગ પડ્યા. કેવી રીતે? એક વિકર્ણ એડી છે ને, એડીની ઉપર 2 લંબ દોર્યા, 2 વેધ દોર્યા. એમ કરવાથી છે ને તે 1, 2, 3 ને 4 ત્રિકોણ, 3 ત્રિકોણ અને એક સમલંબ ચતુષ્કોણ મળ્યું. ખ્યાલ આવે છે? જુઓ, પહેલું છે ત્રિકોણ AFB, કાટકોણ ત્રિકોણ AFBનું ક્ષેત્રફળ. પછી છે સમલંબ ચતુષ્કોણ DFGCનું ક્ષેત્રફળ. DFGC આ વચ્ચેનો ભાગ. પછી છે કાટકોણ ત્રિકોણ CGDનું ક્ષેત્રફળ. CGDનું ક્ષેત્રફળ. અને નીચે છે AEDનું ક્ષેત્રફળ.
AEDનું ક્ષેત્રફળ. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે બહુકોણને તમે ત્રિકોણમાં અને સમલંબ ચતુષ્કોણમાં એમ વહેંચીને દાખલો ગણી શકો છો. ચાલો હવે પાછળ પ્રયત્ન કરોમાં જઈએ તો પ્રયત્ન કરોમાં આપ્યું છે પહેલું, નીચેની આકૃતિ 11.17માં દર્શાવેલા બહુકોણના ક્ષેત્રફળ મેળવવા માટે તેને ત્રિકોણ અને ચતુષ્કોણમાં વિભાજિત કરો. આકૃતિ આપી દીધી છે ખાલી. હવે તમારે આ બહુકોણનું ક્ષેત્રફળ મેળવવું છે તો શું કરવાનું ખબર? જી પરથી એક લંબ દોરવાનો. અહીંયા એફઆઈ છે ને, એફઆઈ એ વિકર્ણ છે, તો જી પરથી એક વેધ દોરો, એચ પરથી એક વેધ દોરો અને ઈ પરથી એક વેધ દોરો. તો આ પ્રમાણે વહેંચાઈ જાય અને તમે ક્ષેત્રફળ આરામથી શોધી શકો. તમે અહીંયા એક દોરો એટલે અહીંયા એક નાનો ત્રિકોણ બની જાય, પછી તમે આમ દોરો એટલે અહીંયા પણ એક ત્રિકોણ બની જાય અને વચ્ચે સમલંબ ચતુષ્કોણ બની જાય. અને આ તમે આ બાજુ એક દોરશો એટલે આ નીચે જે છે તે બીજો ત્રિકોણ તૈયાર થઈ જશે. ખ્યાલ આવે છે? નોટમાં હું તમને બતાવું, મેં દોરેલું છે. ચાલો નોટમાં બતાવું ને, હે ને? તો પછી ક્યાં ગયું? હા, આની અંદર જ છે. જુઓ, મેં કહ્યું ને એ આકૃતિમાં જી પરથી એક વેધ લંબ દોરો, અહીંયાથી પણ એક વેધ દોરો અને અહીંયાથી પણ દોરો. તો આ પ્રમાણે 4 ભાગ બની ગયા, 1, 2, 3 અને આ નીચેનો ભાગ એટલે 4. તો આ પ્રમાણે બીજી આકૃતિમાં આવું આપેલું છે. એ લોકોએ ખાલી બહાર જ આપ્યું છે MNOPQR. તો દરેકે દરેક શિરોબિંદુમાંથી હવે જુઓ, ઓ છે તો ઓ પરથી વેધ પર લંબ દોરો, OE. પછી પી છે તો પી થી જી, PG. પછી ક્યુ પરથી તો નીકળે જ છે, આર પરથી કર્યું તો RH અને એમ પરથી કર્યું તો MF. ખ્યાલ આવે છે? OPRM આ ચારેય ખૂણામાંથી, ચારેય બિંદુમાંથી એક વેધ દોર્યો અને આ પ્રમાણે કરવાથી એ ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ, ત્રિકોણ, ત્રિકોણ, ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણ, લંબચોરસ આ પ્રમાણે વહેંચાઈ જાય છે. તો વહેંચાઈ ગયા પછી આપણે એકના ક્ષેત્રફળ શોધીને એનો સરવાળો કરી નાખીએ તો આપણને આખી આકૃતિનું ક્ષેત્રફળ મળી જાય છે. બરાબર છે? એટલે આની અંદર પ્રયત્ન કરોના પહેલા પ્રશ્નની અંદર ફક્ત આ પ્રમાણે આકૃતિ દોરવાની છે. ચાલો હવે બીજો દાખલો જોઈએ. ચોપડીની અંદર ધ્યાન. બીજા દાખલાની અંદર એક બહુકોણ આપ્યો છે, આકૃતિ 11.18. એ બહુકોણ ABCDE ને આકૃતિ 11.18માં દર્શાવ્યા મુજબ જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આમાં એ લોકોએ વિભાજિત કરીને આપી દીધું છે અને બધાના માપ પણ આપ્યા છે. AD, AH, AG, AF, લંબ BF, CH અને EG. આટલા બધાનું માપ આપ્યું છે. તો બહુકોણનું ક્ષેત્રફળ શોધો. ઓકે, શોધી નાખીએ. પછી એમ તો આગળ ઘણું બધું છે, ચાલો ને પછી એ બધું કરીએ. પહેલું આપણને ખાલી જગ્યામાં એવું પૂછ્યું છે કે બહુકોણ ABCDEનું ક્ષેત્રફળ બરાબર, એમાં પહેલું ત્રિકોણ AFBનું ક્ષેત્રફળ. હવે આ બાજુમાં ખાલી જગ્યા છે એનો મતલબ શું? કે બીજા એની અંદર કયા 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 આવશે એ તમારે જાતે લખવાના છે. સમજ પડે છે બોલું છું? તેમાં એક ત્રિકોણ લખ્યું છે ને, ત્રિકોણ AFBનું ક્ષેત્રફળ. ચાલો નોટમાં ધ્યાન આપો. ચાલો મળ્યું? દેખાય આકૃતિ? જોઈ કે ફાફા માર્યા? ચાલો હવે આપણે ક્ષેત્રફળ શોધવા માટે વિકર્ણ અને એની પરના વેદ ને બધા માપ ને ઘણું બધું આપ્યું છે. પણ પહેલી ખાલી જગ્યામાં આપણને એવું પૂછ્યું છે, આ એરો માર્યા છે ને તે અલગ અલગ વસ્તુ છે. પહેલા એરોમાં આપણને એવું પૂછ્યું છે કે AFB પછી તમે બીજા કોનો સરવાળો કરો તો આખા બહુકોણ ABCDEનું ક્ષેત્રફળ તમને મળે. તો જુઓ,
પહેલું તો AFBનું ક્ષેત્રફળ, પછી આ વચ્ચે આવ્યું સમલંબ ચતુષ્કોણ FBCH કે BFHC પણ ચાલે કે BCHF પણ ચાલે, જે નામ આપવું હોય તે નામ આપી શકાય. એટલે પહેલાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ, પછી આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ. આ ત્રિકોણ એટલે કયો? CHDનું ક્ષેત્રફળ, અને વત્તા બીજું કયું ક્ષેત્રફળ જે નીચે રહ્યું તે ADEનું ક્ષેત્રફળ, નીચેનો ત્રિકોણ છે તે. તો આ પ્રમાણે આ બહુકોણને તમે કેટલા ભાગમાં વહેંચ્યા? 1, 2, 3 અને 4 ભાગમાં વહેંચ્યા છે. હવે તમારે એકે એકનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા તમને બધા માપ આપ્યા છે, એ માપનો ઉપયોગ કરીને તમારે આ દરેકે દરેક ક્ષેત્રફળ શોધવાના છે. તો શરૂઆત કરીએ. પહેલું છે AFBનું ક્ષેત્રફળ, આટલો જ ભાગ. AFBનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 પાયો ગુણ્યા વેધ. યાદ આવ્યું? તો હવે આ ત્રિકોણની અંદર પાયો કયો બને? 1/2 પાયો. પાયો એટલે AF બને, પાયો એટલે AF, અને એ પાયો ગુણ્યા ઊંચાઈ, 1/2 પાયો ગુણ્યા વેધ, વેધ એટલે ઊંચાઈ. તો એનું છે BF, બરાબર? BF. ચાલો હવે આ બધાના માપ આપ્યા છે તે જોઈ લઈએ. 3 ને 2 કેવી રીતે આવ્યા? AFનું માપ આપ્યું છે, AF આવ્યું. AFનું માપ છે 3 સેન્ટીમીટર, તે અહીંયા લખ્યા. અને BFનું માપ આપ્યું છે 2 સેન્ટીમીટર, તો તે પણ અહીંયા લખ્યા. 2 2 ઉડી ગયા, 3 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ જે નાનો ત્રિકોણ બન્યો એ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવવાનું? 3 સેન્ટીમીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ આવ્યું. ચાલો હવે સમલંબ ચતુષ્કોણમાં જઈએ. તો સમલંબ ચતુષ્કોણમાં મેં આગળ સમજાવેલું, આમાં સૂત્ર ઉત્ર મૂકેલું હશે કારણ કે આની અંદર નામ આપેલા છે એટલા માટે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એનો જે પાયો છે, વિકર્ણ છે BFHC, આપણે આખા ADની વાત નહીં કરવાની, હવે FHની જ વાત કરવાની, કારણ કે આપણે આ વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધીએ છીએ. એટલે FH ગુણ્યા BF પ્લસ CH. આ BF અને CH શું છે ખબર? સમાંતર બાજુ ચતુષ્કોણની 2 સમાંતર બાજુઓ છે. જુઓ, આ BF અને આ CH, આ બંને બાજુઓ છે એ પણ સમાંતર બાજુઓ છે. આ બંને બાજુઓ એકબીજાને છેદવાની નથી. તો એ બંને બાજુનો સરવાળો કરો. એને પછી શું કરવાનું? સરવાળો થઈ ગયા પછી એને કોની સાથે ગુણવાનું? પેલા વિકર્ણ સાથે ગુણો અને એને 2 વડે ભાગો, એટલે તમને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. ચાલો તો કિંમત મૂકીએ. FHની કિંમત છે 3. FHની કિંમત આપી છે? નથી આપી ટીચર. તો તમે ક્યાંથી મૂક્યા 3? હા તો કંઈ નહીં, હું FH શોધું. FHનું માપ શોધું. જો મેં અહીંયા લખ્યું છે. FHનું માપ શોધવા માટે તમારે AHમાંથી AF બાદ કરવા પડે. AH એટલે આટલું, એનું માપ આપ્યું છે. AHમાંથી AF બાદ કરી નાખો તો તમને FHનું માપ મળી જાય ને. મારી આંગળી જોયા કરજો. આ FHનું આટલું માપ લેવાનું છે. તો આ આખા માપમાંથી આટલું માપ કાઢી નાખો તો આનું માપ મળી જાય. ખ્યાલ આવે છે? એટલે કેવી રીતે લખ્યું છે FHનું માપ? AH માઇનસ AF. AH માઇનસ AF. AHનું માપ ખબર છે 6, AFનું માપ ખબર છે 3. બસ તો 6માંથી 3 બાદ કરો એટલે 3 આવ્યા ને. એ 3 મેં અહીંયા મૂકેલા છે. FHની કિંમત 3 અહીંયા મૂકી છે. પછી BF અને CHનું માપ આપ્યું છે. BFનું માપ 2 સેન્ટીમીટર, અને પછી શું છે? CH. તો ઠીક છે, CHનું માપ કાં છે? બોલો. CH નથી દેખાતું? ટીચર તમે તો 3 લખ્યું છે પણ અહીંયા નહીં દેખાયું ને. આ દેખાયું કે નહીં? CH 3 સેન્ટીમીટર. કંઈ બધા ગ્રીન લાઇટવાળા ઊંઘાઈ ગયા કે હું? CHનું માપ 3 સેન્ટીમીટર આપેલું જ છે, મેં લખ્યું જ છે. હું બોલું ને તેમ તમે તો ખાલી સાંભળ્યા જ કરે, પણ તમે જાગતા નથી. એનો મને હજુ પણ દુઃખ જ છે. ચાલો, એટલે FHનું માપ કઈ રીતે આવ્યું તે 3 સેન્ટીમીટર સમજાયું. BFનું માપ 2 સેન્ટીમીટર આપેલું છે. CHનું માપ 3 સેન્ટીમીટર છે. હવે 3 ને 2 5 છેદમાં 2. આ છેદમાં 2 તો સૂત્રમાં છે તે 45 15/2 એટલે 7.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ તમારું બીજો ભાગ
આનું ક્ષેત્રફળ આવી ગયું. હવે આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણ CHDનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કયો બનશે? HD. ફક્ત આટલો જ પાયો બનશે આ ત્રિકોણ માટે. અને વેધ કયો બનશે? CH. ખ્યાલ આવે છે? બસ. તો HDનું માપ આપ્યું છે. HD નથી આવ્યું તો HDનું માપ પણ શોધવું પડશે. 1/2 HD ગુણ્યા CH. HDનું માપ શોધવા માટે ADમાંથી AH બાદ કરી નાખો. AD આખો ભાગ એમાંથી AH બાદ કરી નાખો તો આટલો ભાગ મળી જાય. ખ્યાલ આવે છે ને? HD શોધવા માટે જો પૂરેપૂરું નહીં માપ આપેલું હોય, અહીંયા લખેલું નહીં હોય તો આ પ્રમાણે બાદબાકી કરી નાખવાની. ADમાંથી AH બાદ કરી નાખો એટલે HDનું માપ આવી જાય. તો AD છે 8 અને AH છે 6. તો 8માંથી 6 જાય તો 2 બની ગયા. અહીંયા 2 તો HDનું માપ તમે અહીંયા મૂકો 2 અને CHનું માપ 3 આપ્યું જ છે. ઉપર પણ તમે વાપરું. 2 ઉડી ગયા 3 સેન્ટીમીટર સ્ક્વેર. જુઓ પહેલો ત્રિકોણ, આ 2 નંબરનો સમલંબ ચતુષ્કોણ, આ 3 નંબરનો ત્રિકોણ અને 4 નંબરનો એ આ નીચેનું છે. બરાબર? 4 નંબર નીચે AED. AEDનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 પાયો એટલે AD, આ એનો પાયો છે, ગુણ્યા વેધ એટલે EG કે GE જે હોય તે. બરાબર? તો વેધનું માપ છે 8 અને આનું માપ છે 2.5. જુઓ અહીંયા છેલ્લું 1/2 પાયો ગુણ્યા વેધ. ADનું માપ છે 8, GEનું માપ છે 2.5. 2 ચોક 8 ઉડી ગયા ને 4 ગુણ્યા 2.5 એટલે 25/10 મુકાય. 2 દુ 4, 2 5 10 ઉડાડ્યા, 5 5 25 ઉડાડ્યા અને 5 દુ 10 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે 4 4નો સરવાળો કરીએ. આકૃતિની અંદર જે 4 પાર્ટ બન્યા 1 2 3 અને 4 એનો સરવાળો કરીએ એટલે આખા બહુકોણનું ક્ષેત્રફળ તમને મળી જશે. જુઓ એટલે મેં અહીંયા કર્યું છે. તેથી બહુકોણ ABCD એનું ક્ષેત્રફળ બરાબર 1 2 3 અને 4. આમ પહેલાંનું ક્ષેત્રફળ 3 આવેલું, બીજાનું ક્ષેત્રફળ 7.5 આવેલું, ત્રીજાનું 3 અને ચોથાનું 10. તો આ પ્રમાણે સરવાળો કર્યો ને 10 ને 3 13 ને 3 16 ને 7 23 23.5 સેન્ટીમીટર સ્ક્વેર એ આનો જવાબ આવ્યો. ખબર પડી ગઈ? તો જરા લાંબુ રહે પણ કેવું છે? ઇઝી છે. ફક્ત 2 સૂત્ર યાદ રાખવાના. ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધવાળું અને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કે ભાઈ 2 જે સમાંતર બાજુ છે તેનો સરવાળો કરો, એને પાયા સાથે ગુણો અને એનું અડધું કરી નાખો. આપણે આગળ જે કરી ગયા છે તે. તો એ પ્રમાણે 2 સૂત્રની મદદથી આપણે આખો દાખલો ગણી શકીએ છીએ. ચાલો તો હવે પ્રયત્ન કરોમાં ત્રીજો નંબર જોઈએ. પ્રયત્ન કરોના બધી ખાલી જગ્યાને જે બધું હતું ને તે બધું મેં કરાવી દીધું છે એટલે આખું પૂરું થઈ ગયું. હવે ત્રીજો દાખલો જુઓ. ત્રીજો દાખલો પણ સેમ આપેલો છે પણ એમાં જરા જુદી રીતે વિભાજિત કરેલા છે. તમે પણ આકૃતિમાં જોતા રહેજો. આકૃતિ 11.19માં દર્શાવેલ બહુકોણ MNOPQR. હવે આટલો મોટો બહુકોણ છે એટલે એની અંદરથી નીકળતા વેધ વધારે હશે, લંબ, અને એટલા પાર્ટ વધારે બનશે. બરાબર છે? તો એમાં પણ બધા માપ આપેલા છે. MP 9, MD ને MC ને MB ને MA ને બહુ. તો આ બહુકોણનું ક્ષેત્રફળ આપણે જુદા જુદા પાર્ટનો ઉપયોગ કરીને શોધી નાખીએ. વિકર્ણનું માપ પણ આપ્યું છે. જોજો NA OC QD અને RB કે BR જે હોય તે. તો આ વિકર્ણ જે છે બધા લંબ છે, વિકર્ણ પર દોરેલા લંબ છે એનું માપ પણ આપેલું છે. બરાબર? ચાલો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. પહેલાં જ નાના ત્રિકોણથી એની શરૂઆત કરીએ. તો MNA એ ત્રિકોણનું નામ શું છે? MNA. આ MNAનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે MA અને વેધ એટલે NA તો 2.5. તો MAનું માપ આપ્યું છે, આપ્યું છે ને 2 સેન્ટીમીટર. MAનું માપ 2 સેન્ટીમીટર. બસ તો જોઈને ખાલી કિંમત જ મૂકવાની છે ને.
અને પછી ગણતરી કરવાની. MA ઇન્ટુ NA, 1/2, MAનું માપ 2, NAનું માપ 2.5, બે ઉડી ગયા, 2.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ જે નાનો ત્રિકોણ દેખાયો એ ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું 2.5. વચ્ચેનો સમલંબ ચતુષ્કોણ જોઈએ. સમલંબ ચતુષ્કોણમાં શું કરવાનું? આ બે જે સમાંતર બાજુ છે એ બે સમાંતર બાજુનો સરવાળો કરવાનો, એને એના લંબ અંતર વડે ગુણવાનું અને તેનું અડધું કરવાનું. યાદ આવી ગયું? સમલંબ ચતુષ્કોણ, આમાં નામ શું આવે? ANOC. ANOCની જગ્યાએ તમે ACON, NACO ગમે તે નામ તો ગમે તે લખી શકાય, એમાં કોઈ નામમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો 1/2 ગુણ્યા AC ગુણ્યા NA વત્તા OC, NA વત્તા OC, આ બંને એની સમાંતર બાજુઓ છે. જો ભેગી નથી મળતી ને, આ સમાંતર બાજુઓ છે ને આ એનું વચ્ચેનું લંબ અંતર છે. આ સમલંબ ચતુષ્કોણ માટેનું ક્ષેત્રફળ છે. તો 1/2 ગુણ્યા ACનું માપ છે 4. કાં છે ACનું માપ? 4 આપેલું. ACનું માપ તો 4 તો આપ્યું જ નથી આમાં. ટીચર કઈ રીતે લખ્યું? તમે ગપ્પા માર્યા? જો બાજુમાં જુઓ, આ બાજુ ACનું માપ કેવી રીતે 4 આવ્યું? તે MC માઇનસ MA, MC માઇનસ MA, આખા ભાગમાંથી આટલો ભાગ કાઢી નાખ્યો તો AC રહ્યું કે નહીં? તો પછી એટલે એવી રીતે ગણવાનું, બેઠું બધું નહીં આપી દીધેલું હોય કંઈ. એટલે ACનું માપ આવ્યું 4, 6માંથી 2 બાદ કર્યા તો 4 આવ્યા. NA એટલે 2.5 અને OC એટલે 3. 2.5 ને 3, 2 તો ઉડી ગયા, એટલે ના 2 ઉડી ક્યાં ગયા? 2 દુ 4 ઉડ્યા, એટલે 2 કૌંસમાં 5.5 એટલે 5.5 ગુણ્યા 2 એટલે 11. તો આ તમારો 2 નંબર આવ્યો. આમાં કેટલા છે ખબર? 1, 2, 3, 4, 5 અને 6 ભાગ છે. એ તમારે કેટલી વાર દાખલા ગણવા પડે? 6 વાર દાખલા ગણવા પડે. અને પછી 6 એ 6નો સરવાળો કરો એટલે એનો જવાબ આવી જાય. ચલો હવે નીચે જુઓ, OCPનું ક્ષેત્રફળ, આ જમણી બાજુવાળું OCP. તો OCPનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 પાયો એટલે CP, અને CPનું માપ પણ પાછું નથી આપ્યું. CPનું માપ શોધીએ અને વેધ એટલે 3. તો CPનું માપ કેવી રીતે શોધ્યું છે તે જુઓ. CPનું માપ શોધવા માટે આપણે MPમાંથી MC બાદ કરવા પડે. MP એટલે આખું, એમાંથી MC બાદ કરી નાખો. જુઓ, આખો ભાગ MP, એમાંથી MC બાદ કરી નાખો તો CP આવી જાય. તો MPનો ભાગ છે 9 અને MCનો ભાગ છે 6. તો 9માંથી 6 જાય એટલે 3 આવ્યા. આમાં મૂકી દીધું 1/2 ગુણ્યા CP એટલે 3 અને OC એટલે 3. CP બાજુમાં શોધ્યું હતું ને OCનું માપ આપ્યું છે 3 સેન્ટીમીટર. 3 તાળી 9, 9/2 એટલે 4.5. 3 શોધ્યા. આ પ્રમાણે ચોથું PDQનું ક્ષેત્રફળ, એને માટે પણ હવે જુઓ, તમે ચોપડીની અંદર જોજો, કારણ કે હું વારે ઘડીએ પેજ ફેરવીશ ને તો સમય વધારે જશે અને હવે બાકીના 3 તમે પણ જરાક મગજ દોડાવો એટલે ખબર પડે. તમે ચોપડીની અંદર જુઓ. ચોપડીની અંદર નીચે બાજુ જે ત્રિકોણ છે, નાનો અમથો ત્રિકોણ, એ ત્રિકોણ કયો છે? PDQ અથવા તો QDP, જે તમે બોલવાના હોય તે. PDQનું ક્ષેત્રફળ 1/2 પાયો. બોલો એનો પાયો. પાયો એટલે નીચેનો ભાગ. નીચે એટલે નીચેની આકૃતિમાં પાયો જે છે એ DP આવશે, બરાબર, અને એનો વેધ કયો આવશે? DQ. તો ચાલો, આ બંનેનું માપ આપ્યું છે? DPનું માપ આપ્યું છે? નથી આપ્યું. તો જેના માપ નથી આપ્યા ને તેને મેં બાજુ પર શોધી આપ્યા છે. જુઓ, તો DP શોધવા માટે MPમાંથી MD બાદ કરી નાખો. જુઓ ચોપડીમાં, આકૃતિમાં જુઓ એટલે ખબર પડે. આ DPનું માપ શોધવા માટે આખું MP છે, એ આખા MPમાંથી MDનું માપ બાદ કરી નાખો તો DPનું માપ મળે. તો એ માપ આપ્યા છે આપણને. જુઓ, 9, તેમાંથી 7 બાદ કરી નાખો એટલે 2. અહીંયા પછી મૂકી દઈએ આપણે. DPનું માપ પણ 2 મળ્યું અને DQનું માપ અંદર 2 સેન્ટીમીટર આકૃતિની અંદર આપેલું જ છે. 1, 2 ઉડી ગયા એટલે 2 સેન્ટીમીટર સ્ક્વેર. જોયું? આખા બહુકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જે નાના પાર્ટ બને છે એનું ક્ષેત્રફળ આપણે આ પ્રમાણે શોધીએ છીએ. હવે એક બીજો સમલંબ ચતુષ્કોણ આવ્યો.
RBDQ એની બાજુમાં જાઓ, મળ્યું તમને? RBDQ અથવા તો RQDB પણ બોલાય, જે બોલવું હોય તે. તેમાં બે સમાંતર બાજુ કઈ છે? મળી ગઈ ને, BR અને DQ. અને તેની વચ્ચેનું લંબ અંતર કયું છે? BD. તો જો BDનું માપ પણ નહીં આપ્યું હોય તો આપણે એને પણ શોધી નાખીએ. જુઓ, આ ક્ષેત્રફળ શોધવા માટે 1/2 BDનું માપ નથી આપ્યું, તો BDનું માપ શોધવા માટે MDમાંથી MB બાદ કરો. ચોપડીમાં જુઓ, MD જે આખું માપ છે એમાંથી MB બાદ કરી નાખો. જુઓ તો જ ખબર પડશે. MDમાંથી MB બાદ કરો તો BD મળી જાય છે. બરાબર છે? પરીક્ષામાં જો આ પૂછાય ને તો આખો દાખલો તમારે ગણવો પડશે. આ વધારે માર્કનો પૂછાશે. આ તો અત્યારે નહીં, પહેલી પરીક્ષામાં, પણ આખો આટલો પરફેક્ટ દાખલો ગણવો પડશે. મેં ગણેલો છે તેમ. તો BDનું માપ આ પ્રમાણે મળે. MD - MB 7માંથી 4 જાય તો 3 સેન્ટીમીટર. એ 3 મેં અહીંયા લખ્યું. 2 પેલી બાજુ લખી, 2.5 અને 2 એટલે એ 4.5 થઈ. ગણનતા સરવાળો કરતા હોય નહીં આવડે હજુ, પછી ગોટાળા. 2.5 ને 2 એટલે 4.5. હવે આનું છે ને તે આવી રીતે કરું, બેઠું ઉડવાનું નથી કંઈ. તો આ પ્રમાણે ગુણાકાર મેં કર્યો છે. 3 × 45/10 × 2 એટલે 135/20 અને 6.75 ભાગાકાર કરે ને તો 6.75 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. હવે છેલ્લો પાછો ત્રિકોણ આવ્યો, MBRનું ક્ષેત્રફળ. MBRનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, એનો પાયો આવે MB. MBનું માપ તો આપેલું છે, MBનું માપ આપેલું છે. MB કાં છે? MBનું માપ આપ્યું છે 4, બેઠું જ આપી દીધું છે. MBનું માપ 4 છે અને એના વેધનું માપ પણ બેઠું આપી દીધેલું છે 2.5 એટલે ઇઝીલી થઈ જાય. 2 દુ 4 ઉડાઈ જાય. 2.5 × 2 એટલે 5. તો હવે આ બહુકોણનું ક્ષેત્રફળ શોધવા માટે 6×6ના ક્ષેત્રફળનો સરવાળો કરો. 1 2 3 4 5 6. પહેલાંનો 2.5 જવાબ આવેલો, બીજાનો 11 જવાબ આવ્યો, ત્રીજાનો 4.5 જવાબ આવ્યો, ચોથાનો 2 જવાબ આવ્યો, પાંચમાનો 6.75 ને છઠ્ઠાનો 5. આ પ્રમાણે બધાનો સરવાળો કરીએ તો જવાબ આવ્યો 31.75 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આખા બહુકોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 31.75 સેન્ટીમીટર સ્ક્વેર. ખબર પડી ગઈ? ચાલો, તો અહીંયા આપણે આપણો વિડીયો અટકાવીએ. હવે પછી જે હું બીજો વિડીયો મૂકીશ એની અંદર સ્વાધ્યાય 11.2થી આપણે આગળ વધશું. ઓકે, ચલો, બાય બાય.